પંચમહાલ જિલ્લામાં નવીન ગુંદી તાલુકાની દરખાસ્તને લઈ બે ધારાસભ્યો આમને સામને. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ આમને સામને. પંચમહાલ જિલ્લામાં નવીન ગુંદી તાલુકાની દરખાસ્તને લઈ બે ધારાસભ્યો આમને સામને. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ આમને સામને. ઘોઘંબા તાલુકામાંથી નવીન ગુંદી તાલુકાની દરખાસ્તને લઈ મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારની નારાજગી ખુલીને સામે આવી છે. નવીન ગુંદી તાલુકાની દરખાસ્તમાં 125 મોરવા હડફ વિધાનસભા મત વિસ્તારના ગોધરા તાલુકાના ગામનો સમાવેશ ન કરવા ધારાસભ્ય નિમિષા સુથાર દ્વારા લેખિતમાં સરકારને રજૂઆત કરવામાં આવી. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું છે, આ તરફ નવા તાલુકો બનવાથી 40થી વધુ ગામના લોકોને મોટો ફાયદો થશે. આ વિસ્તારનો વિકાસ સારી રીતે થશે. સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે કોઈને જોડવા માટે દબાણ કરવામાં આવ્યું નથી. ઈચ્છા હોય તો જોડાય, ઈચ્છા ન હોય તો ના જોડાય. જોકે સમગ્ર મામલે મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારે કેમેરા સામે બોલવાનું ટાળ્યું. ગુંદી નવીન તાલુકો બનાવવાનો, કોઈની ઈચ્છા જોડાય, કોઈની ઈચ્છા નહીં હોય તો ના જોડાય. એમાં આપણે સ્પેસિફિક કોઈને દબાણ નથી કર્યું કે આમાં જોડાઈ દો. અને આ ગોલ્લા જિલ્લા પંચાયત પ્રશ્ન આજે નવો આવ્યો. વાયા દામાવજી તો 30 કિલોમીટર ઉપર અમારું અંતર થાય અને ગુંદી નવો તાલુકો આપણે 10 કિલોમીટરમાં 40 ગામ ભેગા મળે. સારો વિકાસ મળે. નહીં કે બધું વિષય અમારો જે હતો વિસ્તારનો મેં રજૂઆત કરી છે પ્રમુખ સાહેબોને, અમારા મત ક્ષેત્રના બધા એ વિશે મારે કોઈ અત્યારે વાતચીત કરવી નથી. મારા મત ક્ષેત્રનો જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન માટે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને એનું નિરાકરણ થાય એની માટેની રજૂઆત હતી. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.